દુનિયાની રીત રિવાજથી સાવ અજાણ છે, એકલો આવડા મોટા મંદિરને કેવી રીતે સંભાળશે? ગુરુદેવે કહ્યું કે બધું એના માથે નાખીએ ને તો બિચારો કેમનો કરે? 6 જણા કે એના માથે નાખીશું તો જ અક્કલ આવશે. મહંતે રોબર્ટદાસને પૂછ્યું, અમે બધા યાત્રાએ જઈએ છીએ તો તું એકલો સંભાળીશ? હા પાડી. મહંત કે તું સમજે છે એટલું સહેલું નથી એટલું મંદિરનું કામ. સવારથી સાંજ સુધી આપણે બધાય મંડીએ છીએ ને તોય કામ પૂરું થયું તો થયું, નહીતર નહીં થયું. કેવી રીતે કરીશ? ગુરુની આજ્ઞા ચડાવી શિષ્યનો પરમ ધર્મ છે. સવારથી સાંજ સુધીમાં હું આરામ કરતો હોઈશ તો નહીં કરું. તમે તમારે યાત્રાએ જાઓ બધા શાંતિથી. એને અંદર જો ભૂલે ચૂકે ગુરુજી મને લઈ જશે પણ મારે જવું નથી. હું રામજીની સેવા કરીશ. મને મારા રામજીથી દૂર જવું ગમતું જ નથી. રોબર્ટદાસ એક બે દિવસની વાત નથી. યાત્રામાં તો 6-8 મહિના પણ નીકળી જાય. ત્યાં સુધી એકલો મંદિર સંભાળીશ. ગુરુદેવ, મંદિરમાં હું એકલો ક્યાં છું? મંદિરમાં રામજી છે, લક્ષ્મણ ભૈયા છે, સીતા માતા છે, બજરંગબલી છે. આ બધાના રોજ રળિયાળા મુખડા જોતો રહીશ અને કામ કરતો જઈશ. કામ કરતા કરતા સીતારામનું નામ જપતો જઈશ. મહિના તો આમ નીકળી જશે. ચપટી વગાડતા ચાલે જશે. સારો દિવસ જોઈ શિષ્યો સહિત મહંત હવે યાત્રાએ ઉઠ્યા. બીજે દિવસે રોબર્ટદાસ 4 વાગે ઉઠ્યો, દાંતણ પાણી મરવાડ્યો, ગાય ધોઈ, છાણ વાસીદા કર્યા, મંગળા આરતીની તૈયારી કરી, ભગવાનને બાળ ભોગ ધરાવ્યો, મંદિરમાં ઝાડુ મારી, રસોઈ કરવા બેસી ગયો. ઝટપટ રસોઈ બનાવી ભગવાનને થાળ ધરાવી અને પ્રભુનો પ્રસાદ લઈને ગાયો ચરાવવા ગયો. સાંજે પાછો આવ્યો, ગાયોને પાણી પાયું અને દોઈ લીધી. સાંજે આરતીની તૈયારી કરી, સાંજે રસોઈ બનાવી, પ્રભુને પ્રસાદ ધરાવ્યો. રાતના 9 વાગી ગયા. ભગવાનને શયન કરાવી પથારીમાં પડ્યો અને કાવી ગયેલી ભાષામાં પ્રભુને પ્રાર્થના કરે કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માંગીએ. Oh